ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે, તો એને આપણે નિહાળીએ. 2025માં આપણે એક એવો અવસર માણી રહ્યા છીએ જ્યાં 3 સ્કૂલ શ્રી આસ્થા, યશોદા મનોરંજન નથી, પરંતુ આ ક્ષેત્રમાં દરેક વ્યક્તિની મહેનત અને ઉત્સાહને ઉજાગર કરવાનો છે. એક પગલું દીકરીના શિક્ષણ તરફ. યશોદા મહાકુંભ. સમાજમાં હજુ પણ ઘણા ખૂણાઓ એવા છે જ્યાં દીકરીઓ માટે શિક્ષણ એક વિકલ્પ સમાન ગણાય છે. શાળાની ભીની માટી પર તેઓના પગલાંના નિશાન પડતા પહેલાં જ સપનાને દબાવી દેવામાં આવે છે. પરંતુ યશોદા ગર્લ્સ સ્કૂલ એ સાબિત કર્યું છે કે દીકરીઓ માત્ર શીખવા માટે નહીં, પણ પોતાની ઓળખ બનાવવા માટે જન્મી છે. જ્યારે એક દીકરી પ્રથમ વખત શાળાની દહેલીઝ પર પાર કરે છે, ત્યારે માત્ર એક બાળક નહીં, પણ એક સપનું આગળ વધે છે. તે પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને અભ્યાસથી આખા વિશ્વમાં ચમકવા માટે તૈયાર થાય છે. આજની દીકરીઓ સમાજ માટે એક રોશની છે, જે પોતાના હાથમાં કલમ દઈને દુનિયાની હકીકત લખવા રહી છે. યશોદા મહાકુંભ માત્ર એક ઉત્સવ નથી, તે એક સંકલ્પ છે. દીકરીઓને શિક્ષણથી સશક્ત બનાવવાનો તે એક સંકલ્પ છે કે દીકરીઓ માત્ર ઘરની દિવાલોમાં નહીં, પણ જ્ઞાનના અંજવાળામાં પણ ચમકે. તે એક સંકલ્પ છે કે માતા પિતા દીકરીના સપનાને પાંખ આપે, કારણ કે સપનાઓને ઉડાવવાની જ જરૂર છે, દબાઈ જવાની નહીં. માત્ર એક નામ નથી, તે એક ભાવના છે. જેમ માતા યશોદાએ શ્રી કૃષ્ણને ઉછેરી એક યુગ રચ્યો ને, તેમ આજે યશોદા ગર્લ્સ સ્કૂલ અણગણિત દીકરીઓનું ભવિષ્ય ઉછેરી રહી છે. અમે માનીએ છીએ કે દરેક દીકરી એક સંભાળનું છે, જેના અવાજને દબાવી શકાશે નહીં. તેમના પંખ કાપવા નહીં, પણ તેમને ઉડવા દેવાની જરૂર છે. આજનો આ મહોત્સવ એ ઉજવણી છે સપનાની, શક્તિની અને સમાનતાની. આવો આજ આપણે એક નવું પગલું ભરીએ દીકરીના શિક્ષણ તરફ. જેમણે આ કાર્યક્રમના શ્રેષ્ઠતાને સફળ બનાવ્યું છે, તેઓએ આ સાથે દયાળુ અને વિચારશીલ દૃષ્ટિકોણના વિસ્ફોટક પરિપ્રેક્ષ્ય આપે છે. ચાલો હવે આ ઉત્સવનો આરંભ કરીએ, આ ખાસ પરંપરાનું અનુસરણ કરીને. સ્નેહ, ભક્તિ અને આપણી સંસ્કૃતિની મહેકથી ભરપૂર આજે મહાકુંભ 2025નું આંગણું ઉજળી ઉઠશે. આ ભવ્ય કાર્યક્રમના પ્રારંભમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જોત જોતમાં મંચ પર એક ઉત્કૃષ્ટ સ્વાગત નૃત્ય રજૂ થવા જઈ રહ્યું છે, જે આપ સૌનું મનોરંજન કરશે. તો તાળીઓની ગર્જના સાથે આવકારો યશોદા શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓને, જેઓ તેમના ઉત્સાહથી મંચને પ્રગટ કરશે.
દુઃખ દૂર કરતી માતા ભવાની, આ ભવ્ય અને ભક્તિમય પ્રસ્તુતિ દ્વારા આપણે માતાજીની ગાથાને ઉજાગર અને આધુનિક સંગીતના સમન્વય સાથે આ નૃત્ય તમારી અંદર એક નવી ઉર્જા લાવશે. તો તાળીઓના ગાથ સાથે મંચ પર આવકારો જેપીએસ શાળાના ધોરણ 5, 6 અને 7ના વિદ્યાર્થીઓને, જેઓ મા ભવાનીનું શૌર્યગાન કરશે. मां भवानी का पुत्र, मराठों की शान, मातृभूमि पर सर्वस्व नौछावर करके बचाए थे अपनों के प्राण. ऐसे वीर धरती पुत्र मराठा गौरव थे दक्षिण के शेर, श्री 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 छत्रपति शिवाजी महाराज. सरर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरे ताने है माए भवानी. नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माए भवानी. हम सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शपथ मां जगदम्बे है माया भवानी. रोशनी भरी है, दान दिया भक्ति का, दान दिया शक्ति का, तूने ही तो झोलिया भरी. हम चट्टान से डटे कभी ना राह से हटे हमने, बात यही मन में ठाने है माया भवानी. हम सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरणों की शपथ मां जगदम्बे है माया भवानी. સાડી પરંપરાને આગળ વધારવા આસ્થા શાળાના ધોરણ 7ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એક અદ્ભુત કથક પ્રસ્તુતિ સાથે. Right da dum da 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 dee da 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 dum da 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 dum da da dum 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 da na na dee na 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 dum da na dee da na ga ma ma ga ma ba ma ga sa ni sa da na dee da na ga ma ga ba ma ga sa ni sa da na dee da na ga ma ba ma ga sa ni sa. Come on now, follow my lead. Come on now, follow my lead.
come mama. I'm in love with your body. Oh, I. Niri baba ba gari sa ni. Oh, I. Pani sa sa. Oh, I. Gari sa ba gari sa ni da ba. Oh, I. Now follow my lead. Ta jum dum ta dum ta dhalam ko tak tak ko da da gir ta jum ta ka jum ta ta ki ta da ta jum gir jum ta ta num ta rum ta ki ta da gir ta ta ri ta dan ta run ta din ta da jum ta num ta rum ta ka din ta gir ta dim ta gir ta jum dim ta jum nam ta jum tam ta ki ta dan ta gir dim ta gir ta jum dim ta ki ta jum jum da ki ta jum da ki ta jum gir ta jum ta ni ta ta dan ta gir ta dan ta jum ta ni ta dan ta gir ta jum dim ta jum nam ta ki ta jum ta dim tum nam ta gir ta dan ta gir dim ta dim ta gir ta અદ્ભુત તમે પરફોર્મન્સ જોયું એ કેટલું અદ્ભુત હતું. તો એના માટે બે હાથથી તાળીઓની સેવા થઈ જાય, બંને હાથથી જોરદાર તાળીઓ. હવે એલકેજી એચકેજી માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના માટે અમે એલકેજી અને એચકેજીનો કોર્સ ફ્રી માટે આપવાના છીએ અને એમનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો ઝડપથી વહેલી તકે યશોદા સ્કૂલે તમે મુલાકાત લઈ અને પોતાનું નામ નોંધાવી શકો છો. આ 3 મહિનાનો કોર્સ બિલકુલ ફ્રી છે. હવે ત્યાર પછીની કૃતિ છે તે આગળ આપણે રજૂ કરશું.
તેમને પણ નિહાળશું. તો જે કોઈ ત્યાં જોવા જવા માંગતા હોય તે ત્યાં પણ જઈ શકે છે. તો તૈયાર રહો ગુજરાતના પરાક્રમ અને વીરોની ગાથા માણવા. એક વિકલ્પ સમાન ગણાય છે. શાળાની ભીની માટી પર તેઓના પગલાંના નિશાન પડતા પહેલા જ સપનાને દબાવી દેવામાં આવે છે. પરંતુ યશોદા ગર્લ્સ સ્કૂલે સાબિત કર્યું છે કે દીકરીઓ માત્ર શીખવા માટે નહીં, માત્ર એક ઉત્સવ નથી, તે એક સંકલ્પ છે દીકરીઓને શિક્ષણની સશક્ત બનાવવાનો. તે એક સંકલ્પ છે કે દીકરીઓ માત્ર ઘરની દિવાલોમાં નહીં પણ જ્ઞાનના અંજવાળામાં પણ ચમકે. તે એક સંકલ્પ છે કે માતા પિતા દીકરીના સપનાને પાંખ આપે, કારણ કે સપનાઓને ઉડવાની જ જરૂર છે, દબાઈ જવાની નહીં. યશોદા એમ માત્ર એક નામ નથી, તે એક ભાવના છે. જેમ માતા યશોદાએ શ્રી કૃષ્ણને ઉછેરી એક યુગ રચ્યો ને, તેમ આજે યશોદા ગર્લ્સ સ્કૂલ અણગણિત દીકરીઓનું ભવિષ્ય ઉછેરી રહી છે. धनुष उठा के सीधी तन गई मैं, योद्धा बन गई मैं. हर सांस में आग का रंग मिला के तन मन धन गई मैं, योद्धा बन गई मैं. अब मन ये हुआ है धोनी और आंगन है रणभूमि, अब काल भी आंख में आंख न डाले ऐसी ठन गई मैं, योद्धा बन 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 गई मैं. बन गई
ક્રાફ્ટ નૃત્ય. અરે ઓ ભાઈઓ બહેનો, સૌ કેમ છો? મજામાં ને? આટલા લોકોને જોઈને દિલડું ઘણું રાજી થયું હો. અરે મારી રંગલી ક્યાં રહી ગઈ? નક્કી બેઠી હશે કોઈ સાથે વાતો કરવા. એને બોલવા વગર ન ચાલે. રંગલી, અરે ઓ રંગલી, આવી આવી હો આવી. એને મારા વિના જરાય ન ચાલે. એ લાંબો ચોટલો ઘેરે બાંધી એ ઓઢી હતી. હજી ફરતી વાતો કરતી રંગીર બાળી રંગલી હું રંગીર બાળી રંગલી. ક્યાં રહી ગઈ હતી તું પાછળ? હું તો આવતી હતી ને રસ્તામાં પેલા ચંપાબેન મળ્યા. તેઓ કહેવા લાગ્યા કે એમના બાજુવાળા જશોદાબેન સાથેનો ઝઘડો થયો હતો. તેમના ઝઘડાની વાતો પૂરી જ ન થાય, પણ તમે બોલાવી એટલે હું દોડી ચાલી આવી. હા, સાંભળવી પડે ને થોડું મરચું મીઠું નાખવું પડે. બરાબર ને રંગલી? ના રે અલિયા રંગલા, હું એવા કામ નથી કરતી. હરતી ફરતી વાતો કરતી રંગીર બાળી રંગલી હું રંગીર બાળી રંગલી. રંગલી, આજ હું તને એક શિખામણ આપીશ. કારણ કે તારી જીભ બહુ લાંબી છે ને બહુ કડવી છે. બોલો રંગલા કઈ શિખામણ દેશે? તારી રંગી હંમેશા તારી શિખામણ દેશે. રંગલી, આ વાણીની વાત કહું તને ન્યારી. કોઈની વાણી મીઠી તો કોઈની વાણી કડવી. વાણી છે પ્યારી, વાણી છે ન્યારી. વાણીનો કમાલ ભાઈ, વાણીનો કમાલ. હસાવી આ વાણી, લડાવી આ વાણી, ચડાવી આ વાણી, પડાવે આ વાણી. વાણી છે પ્યારી, વાણી છે ન્યારી. વાણીનો કમાલ ભાઈ, વાણીનો કમાલ. ડરાવી આ વાણી, બચાવી આ વાણી, તરાવી આ વાણી, ડૂબાવી આ વાણી, હરાવી આ વાણી, જીતાવી આ વાણી, સમજાવી આ વાણી, પછડાટે આ વાણી. વાણી છે પ્યારી, વાણી છે ન્યારી. વાણીનો કમાલ ભાઈ, વાણીનો કમાલ. અરે ઓ રંગલા, તો હું મૂંગી મરું ને ના બોલું વાણી? ના, હું તને બોલવાની ના પાડી શકું ખરો? મારી એ હિંમત. તો પછી સાચો માનવી એ જાણું તે મીઠી વાણી બોલે. ભાઈ બંધુ કુટુંબ કબીલા સાથે પ્રેમથી બોલે. કદી બોલે ના શબ્દો, કદી ના ખોટા બોલે. સમજદારીથી વાણી બોલે, સારા શબ્દોને બોલે. રંગલા તારી વાત સાચી, હું સમજીને વાપરીશ વાણી. હું છું તારી પટરાણી, હું છું તારી રાણી. શરીર માટે સારું નથી, પણ મન અને આત્માને પણ ઉર્જાવાન બનાવે છે. યોગ એટલે શાંતિ, યોગ એટલે જીવનની નવી શરૂઆત. આજે યશોદા શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓ આપણને યોગ અને નૃત્યનો એક અદ્ભુત સમન્વય દર્શાવવા માટે આવી રહ્યા છે. શાંત મનથી ઊંડો શ્વાસ લો અને માણો આ સુંદર યોગા ડાન્સ.
समझ के ना लड़ियो। निक्कर और टी शर्ट पहन के आया साइकिल लोन, निक्कर और टी शर्ट पहन के आया साइकिल लोन, लगा के फोन बता दे सबको बच के रहियो बागड़ बिल्ली से, चंडीगढ़ से या दिल्ली से, तने चारों खाने चित कर देगी, तेरे पुर्जे फिट कर देगी, टट कर देगी, तेरे दांव से बढ़ के पेच पलट कर देगी, चित कर देगी, चित कर देगी। ऐसी धाकड़ है, धाकड़ है, ऐसी धाकड़ है, ऐसी धाकड़ है, धाकड़ है, ऐसी धाकड़ है, ऐसी धाकड़ है। कल से इसकी भी उतारनी पड़ेगी। ऐसी धाकड़ है, धाकड़ है, ऐसी धाकड़ है। राजौरिया तेरी अकड़ की रस्सी जल जाएगी, पकड़ में इसकी आग है, यो ऊंची टेप से नापेगी, तेरी कितनी ऊंची नाक है, तेरी सांसें अटक जाएगी, वो जोर पटक जाएगी, तने चारों खाने चित कर देगी, तेरे पुर्जे फिट कर देगी, डट कर देगी, तेरे दांव से बढ़ के पेच पलट कर देगी, चित कर देगी, चित कर देगी। ऐसी धाकड़ है, धाकड़ है, ऐसी धाकड़ है, ऐसी धाकड़ है, धाकड़ है, ऐसी धाकड़ है, ऐसी। ધનવાને બળતો ઠારીઓ, સુંદરવાને બળતો ઠારીઓ કડકડતા નું નિર્માણ કરેલું છે. તો આસ્થા સ્કૂલ છે એ વિદ્યાર્થીઓને માત્ર ક્લાસરૂમ પૂરતું શિક્ષણ નથી આપતા, પણ સામાજિક, સાંસ્કૃતિક, વ્યાવહારિક, બાળકનો તમામ પ્રકારે વિકાસ થાય, બાળક તમામ પ્રકારે આગળ વધે એવો તેમનો હેતુ છે. તો એક વખત આસ્થા સ્કૂલમાં મુલાકાત લ્યો, આસ્થા સ્કૂલની જે કાંઈ પ્રવૃત્તિઓ છે તે જાણી અને પછી બાળકને આસ્થા સ્કૂલમાં એડમિશન માટે તમે આવી શકો છો. યશોદા ગર્લ્સ સ્કૂલ કે જ્યાં આપણે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના માટે નાની દીકરીઓ માટે એલકેજી અને એચકેજી ફ્રી શિક્ષણ આપણે રાખેલ છે અને એમનું એડમિશન કાર્ય એનો એડમિશન પ્રોસેસ છે એ સોમવારથી જ શરૂ છે. એટલે સોમવારે જ યશોદા સ્કૂલમાં મુલાકાત લઈ અને તમે તમારું નામ નોંધાવી શકો છો. 3 મહિના બિલકુલ ફ્રી કોર્સ છે, તો તમે મુલાકાત લઈ શકો છો. હવે આપણે આગળની કૃતિ નિહાળશું. દુષ્ટ શક્તિઓનો નાશ કરવા જે રણચંડી રૂપ ધારણ કર્યું હતું ને, એ શક્તિ આજે આપણા માટે પ્રેરણાદાયી છે. આજે જેપીએસ શાળાના ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ આપના સમક્ષ એક જોશભર્યું નૃત્ય રજૂ કરવા માટે તૈયાર છે. તો જોરદાર તાળીઓ સાથે તેમની હિંમત વધારે. नन्दिनी विश्वविनोदिनि नन्दिनुते गिरिवर विन्ध्य शिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
జీవం అమ్మే జగత్తు మూలం అమ్మే ఆదియు అంతం అమ్మే సృష్టికి సారం సర్వం అమ్మే నీకు జన్మనిచ్చి అమ్మే నిన్ను ఒడిలో చేర్చి అమ్మే నిన్ను నీలా పెంచి తల్లయ్యక్కై చెల్లై వదిలే नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः কুড়াকুড় বাজছে নূপুর এলো যে পুজোর লগন মায়ের আলতা পায়ের আলতো ছোঁয়ায় হলো যে অকাল বোধন তুমি থাকলে পাশে জীবন হাসে দু চোখে স্বপ্ন ভাসে খুশির সুরে মা তুমি যে মা আমার মা
વિવાદે વિષાદે પ્રભાદે પ્રવાસે, બોલો ભવાની માત કી. અદ્ભુત પરફોર્મન્સ રજૂ કરનાર બાળકો માટે એકવાર જોરદાર તાલીઓની સેવા. અને રજૂ કરાવનાર, તૈયારી કરાવનાર બેન કોણ છે? એકવાર આગળની કૃતિ આપણી વચ્ચે એક બાળ કલાકાર ઉપસ્થિત છે. અહીં સંગીત શક્તિઓ છે આપણને અર્પણ કરતા હોય છે, તો આપણે એમનું એક ગીત સાંભળીશું. હે લોહી અમારી લોહીનો નતો સપની જાતો લાગણીની હથિયારી દોસ્તી નામે અમુક ઝાલવી ભાઈ બની અમારી એ હારે હરતા ને હારે ફરતા જાગલા લેતી ભાઈ બનો પડતા નથી ફોર્મ કેમ કરતા નથી. પાછા ફરીવાર મળશું. જય માતાજી, જય મા. હેલો. ખાચર બાપુનું સ્વાગત કરશે પુષ્પગુચ્છ અને મોમેન્ટમ અર્પણ કરીને. આપણે એમને તાલીઓની સાથે વધાવશું. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ બાળક. સ્ત્રીઓ હવે માત્ર ઘરના ચોખટમાં બંધાયેલી નથી. વિમેન એક એવી પ્રસ્તુતિ છે જે મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને ઉજાગર કરે છે. આશા શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓ તેમને પ્રેરણાદાયી નૃત્ય દ્વારા મહિલા શક્તિનું પ્રદર્શન કરી ભાવ વિભોર કરી દેશે. ગન ગગન ગન ગન ગગન ગન ગન ગગન ગન
लेकिन घोर संघर्ष के बाद आखिरकार बराबरी का जमाना तो आ ही रहा है, धीरे धीरे सही, लेकिन औरतों को बराबरी के मौके तो मिल ही रहे हैं। लेकिन हर काम औरत के बस का हो ये जरूरी तो नहीं है। एक वक्त था जब यही कह के समाज औरतों को पढ़ाई के लायक नहीं समझता था। आज भी ज्यादातर लोग यही समझते हैं। और बाय द वे, आप किस बराबरी की बात कर रहे हैं सर? आपको क्या लगता है कि कुछ औरतों ने लिख पढ़ क्या लिया, उनकी और मर्दों की जिंदगी एक बराबर है? क्या जानते क्या है आप एक औरत होने के बारे में? हर कदम पे ऐसे सवाल पड़ते हैं जो एक आदमी कभी सोच भी नहीं सकता। पल्लू ज्यादा नीचे तो नहीं आ गया? लोग कैरेक्टर पे सवाल करेंगे। ज्यादा हंस तो नहीं रही? लोग गलत मतलब निकालेंगे। ऑफिस में काम कम तो नहीं कर रही? लोग औरतों की बस की बात नहीं है ये कह के प्रमोशन रुकवा देंगे। काम से घर जाके सबके लिए खाना बनाना पड़ेगा, क्योंकि भले घर में काम दोनों करें, खाना तो सिर्फ औरत ही बनाएगी। आदमी रात भर काम करे तो घर वाले कहते हैं कितना काम करना पड़ता है बेचारे को। औरत रात भर काम करे, ऐसा कौन सा काम आ गया जो रात भर करना पड़ता है? इसके अलावा हमें रोज ऐसी चीजों के बारे में सोचना पड़ता है जो सिर्फ और सिर्फ एक औरत ही समझ सकती है। ब्रा का स्ट्रैप तो नहीं दिख रहा, वो जो तब से घूर रहा है कुछ उल्टा सीधा तो नहीं करेगा? सर, भीड़ में कोई भी मर्द हमें जब चाहे जहां चाहे छू सकता है, क्योंकि जब औरत पब्लिक प्लेस में होती है तो वो पब्लिक प्रॉपर्टी बन जाती है। बसेस में औरतों की सीट्स रिजर्व है, इससे मर्दों को तकलीफ है। कहते हैं बराबरी भी चाहिए और रिजर्वेशन भी। अरे जब हर महीने आपके बदन से पानी की तरह खून बहेगा, सर फटेगा और पैर फूल जाएंगे ना, तब हम औरत मर्द की बराबरी की बात करेंगे। इसलिए कृपा करके औरतों को क्या करना चाहिए और क्या नहीं, इसमें अपनी एनर्जी बर्बाद न करके औरतें क्या चाहती है उन्हें वो करने का मौका तो मिलता रहे, इसके बारे में हमें सोचना चाहिए। बराबरी तो बहुत दूर की बात है सर, फिलहाल हिस्सेदारी मिल जाए ना, वही बहुत है। आज से आन मेरी मैं तुमको ना छूने दूंगी। जान को चाहे चलनी कर दो, मान को ना छूने दूंगी। छू के देखो दिल मेरा, तुम्हें दिल में अपने भर लूंगी। पर छेड़ के देखो तुम मुझको, मैं तुमको नहीं छोड़ूंगी। मैं तुमको नहीं छोड़ूंगी। तुमको नहीं छोड़ूंगी। साड़ी रात दोपहरी डर डर के नहीं चलूंगी। कैंडल जला के सैंडल दिखा के मर मर के नहीं चलूंगी। कदम मिला के देखो तो मैं साथ में तेरे चल दूंगी। पर छेड़ के देखो तुम मुझको, मैं तुमको नहीं छोड़ूंगी। मैं तुमको नहीं छोड़ूंगी। तुमको नहीं छोड़ूंगी। ખૂબ શ્રેષ્ઠતા પ્રદર્શિત કરી રહી છે। જો વેદમાં એવું કીધેલું છે કે જે ઘરમાં સ્ત્રી રાત્રિના સમયે રડે ને તો સંપત્તિ ત્યાંથી જતી રહે છે। એટલે નારીઓને સ્ત્રીઓને હંમેશા પ્રસન્ન રાખો, કેમ કે આજનો યુગ, અત્યારનો યુગ નારી યુગ છે, સ્ત્રીનો યુગ છે, જેનું આપણે અદ્ભુત પરફોર્મન્સ આપણે અહીં નિહાળ્યું। ત્યારબાદ આગળનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ એની પહેલા વિજય એ માત્ર યુદ્ધમાં મળતો શૌર્ય નથી, પણ જીવનમાં કઠિન પરિસ્થિતિઓને જીતવાનો અહેસાસ છે। વિજય ભવ એ એવી પ્રસ્તુતિ છે જે દરેકને પ્રેરિત કરશે કે ક્યારે હાર ન માનો। તો તાળીઓની ગર્જના સાથે જેપીએસ શાળાના ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એક જબરદસ્ત શૌર્ય નૃત્ય સાથે। સરસ આયોજન કરેલું છે, તો 5 મિનિટ માટે અહીં સંગીત સુરાવલીનો કાર્યક્રમ શરૂ થાય ત્યારે તમે એને નિહાળી શકશો। સંગીત સુરાવલીનો કાર્યક્રમ
પપૈયા કોય સાંભળવાને આવે એ નંદના લાલાને માતા યશોદા દેવો ઝુલાવે ક્યારે હાર ન માનો તો તાળીઓની ગર્જના સાથે જેપીએસ શાળાના ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એક જબરદસ્ત શૌર્ય નૃત્ય સાથે. तहजीब का रंग सुनहरा, गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा. मैं कल भी था, मैं आज भी हूं, मैं नवयुग का अंदाज भी हूं. सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में, मैं देशभक्त भी कर रहा हूं. मैं नए भारत का चेहरा, मैं नए भारत का चेहरा. मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं. मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं. विज्ञान में और किसान में हूं, हर वीर में और जवान में हूं. मैं सीमाओं का पहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं. रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे. इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में. रोको ना सपनों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को. आग जैसे बरसा दे ये इरादे. जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है. जिगरे से निकलेंगी चिंगारियां. ओ जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है. जिगरे से निकलेंगी चिंगारियां. की सुरन भटकी है रोशनी, है छटपटा रही रोशनी. गगन गए बिजली भवन, जाना मैं लड़ जाना है लहू में एक चिंगारी. जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना है लहू में एक चिंगारी. जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना है लहू में एक चिंगारी. जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा.
હેલો પરફોર્મન્સ આપે છે, આપણા પગે હલવા માંડે છે કે ના ના હું ત્યાં જતો રહું, હું ત્યાં જતી રહું. પ્રતિભા દરેક બાળકની અંદર હોય જ છે, પણ એને બહાર કાઢવાની, એને ઉજાગર કરવાની જરૂરિયાત છે. જો બાળકો માત્ર શિક્ષણ નથી લેતા, શિક્ષણની સાથે સાથે કારકિર્દીનું ઘડતર કરે છે, એમની અંદર રહેલી પ્રતિભાઓ છે એને જાગૃત કરે છે, એનો આબેહૂબ નમૂનો તમે અહીં જોઈ શકો છો. તો સરસ પરફોર્મન્સ રજૂ કર્યું, એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. દીકરીઓ માટે મમ્મીની વહાલી દીકરી યશોદા ગર્લ્સ સ્કૂલ લાવી રહ્યા છીએ 3 મહિનાનો, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, આ 3 મહિનાનો એલકેજી અને એચકેજી ફ્રી કોર્સ. એમના માટેનું રજિસ્ટ્રેશન તમે સોમવારથી જ યશોદા ગર્લ્સ સ્કૂલે જઈ અને કરાવી શકો છો. તો યશોદા ગર્લ્સ સ્કૂલની મુલાકાત લ્યો. આ ઉપરાંત જસદણ પબ્લિક સ્કૂલ અને આસ્થા સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલ સાયન્સ ફેર અને બિઝનેસ ફેર પણ તમે નિહાળી શકશો. આ બાજુ સાયન્સ ફેર છે, ત્યાંથી તમે આમ આવશો એટલે અહીં તમને બિઝનેસ ફેર જોવા મળશે. તો એમને પણ તમારે નિહાળવાનું છે. સાથે સાથે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમને પણ નિહાળવાનો છે. હજી આનો આ કાર્યક્રમ આપણે આવતીકાલે પણ શરૂ જ છે, તો આવતીકાલે પણ તમે અહીં આવી અને નિહાળી શકશો. આગળનો કાર્યક્રમ હવે આપણે શરૂ કરશું. કીર્તન અને ધૂન મંડળીનું સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે માથુકિયા એન્ડ ગ્રુપ. બહુ સરસ પરફોર્મન્સ આપે, જુઓ તમે કેટલું સરસ રીતે. काल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. भोले की मस्ती में नाचेंगे सारे, भोले हरेंगे जो कष्ट तुम्हारे. भोले के नाम पे चलती है दुनिया, पार लगेगा भोले के सहारे. भोले के नाम के दीवाने हुए हम, फिर भूल गए हम तो सारे जिंदगी के गम. तुझे देंगे भोले दर्शन साक्षात सामने, जैसे हनुमान जी को दिए श्री राम ने. भोले की भक्ति में मिल के सारे आज बोले हर हर महादेव महाकाल बम बोले. बम बोले, बम बोले, बम बोले, बम बम बोले, बम बम बोले, बम 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 बोले. मुझ पे चढ़ा है बस भोले का रंग, हर कण में हर क्षण में है भोले मेरे संग. लेके तेरा नाम भक्ति में तेरी ही रहा हूँ, सब कुछ छोड़ के शक्ति में तेरी जी रहा हूँ. बम 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 बोले बोले.
જરૂરી છે. આરંભ હે પ્રચંડ એ યુવા પેઢી માટે એક ઉદ્દીપક સંદેશ છે કે દરેક કાર્ય એક પ્રભાવી શરૂઆતથી જ મહાન બને છે. આજે આસ્થા શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓ એક ઉર્જાવાન પ્રસ્તુતિ લઈને આવી રહ્યા છે.